મૃત્યુ પછી આત્માનું શું થાય છે? શું આત્મા પોતાના પ્રિયજનોને જોઈ શકે છે? શું ખરેખર આત્મા 13 દિવસ સુધી આ દુનિયામાં રહે છે? અને જો હા, તો આ દિવસોમાં તે કઈ કઈ અવસ્થાઓમાંથી પસાર થાય છે? આ એક એવું રહસ્ય છે જે દરેક માણસે સમજવું ખૂબ જરૂરી છે. કહેવાય છે કે મૃત્યુ પછીના 24 કલાકમાં આત્મા પોતાના ઘેર પાછી આવે છે, પોતાના પરિવારને, પોતાના પ્રિયજનોને અને તે સ્થળોને જોવા જ્યાં તેણે આખું જીવન વિતાવ્યું હતું. પણ કેમ? શું તેને પોતાની મૃત્યુનો અહેસાસ થાય છે? શું તે પોતાના પરિવારના દુઃખને અનુભવી શકે છે? અને મૃત્યુ પછી આત્માને પોતાના કર્મોનું ફળ કેવી રીતે મળે છે? આ બધું રહસ્ય એક વખત મૃત્યુના દેવતા યમરાજ, એ દેવર્ષિ નારદ મુનિને જણાવ્યું હતું. આ કથા સાંભળો. યમલોકના અધિપતિ યમરાજ એ કહ્યું કે આત્માની યાત્રા માત્ર શરીરના અંતથી પૂરતી નથી, પણ તે એક નવી શરૂઆત તરફ વધતી પ્રક્રિયા છે. આજે અમે તમને એ જ કથા સંભળાવશું. ઘણા સમય પહેલા એક ગામમાં આરવ નામનો યુવાન રહેતો હતો. તે ધાર્મિક સ્વભાવનો હતો. દરરોજ પૂજા કરતો, ભગવાનને યાદ કરતો. એક દિવસ તેના પિતાનું અવસાન થયું. આ ઘટનાએ આરવને અંદરથી હચમચાવી નાખ્યો. તેના મનમાં પ્રશ્નો ઊભા થયા. મૃત્યુ પછી શું થાય છે? જવાબ શોધવા માટે આરવ એક યાત્રા પર નીકળ્યો. જંગલમાં આગળ વધતા તેને એક અદ્ભુત પીપળાનું વૃક્ષ મળ્યું. તે વૃક્ષ બોલતું હતું. તે આરવને કહ્યું, મૃત્યુ પછીના પહેલા 24 કલાકમાં આત્મા બ્રહ્મમાં રહે છે. પ્રથમ અવસ્થા 24 કલાક. આત્મા પોતાના શરીરથી અલગ થાય છે, પણ તેને સમજાતું નથી કે તે મરી ગઈ છે. તે પોતાના પરિવારને રડતા જુએ છે, પણ કોઈ તેની વાત સાંભળી શકતું નથી. આ આત્મા માટે સૌથી દુઃખદ ક્ષણ હોય છે. બીજી અવસ્થા ઘર પર પાછી આવવી. પછી આરવને એક દિવ્ય કાગડો મળ્યો. તે કહે છે, આત્મા 24 કલાક પછી પોતાના ઘેર પાછી આવે છે. કારણ શું? મોહ, લગાવ. આત્મા પોતાના પરિવારને છોડવા તૈયાર નથી. તે તેમને મળવા ઈચ્છે છે, પણ તે માત્ર જોઈ શકે છે, કંઈ કરી શકતી નથી. ત્રીજી અવસ્થા કર્મોનો હિસાબ. આગળ આરવને એક દિવ્ય ગૌમાતા મળી. તે કહે છે, મૃત્યુ પછી આત્મા પોતાના કર્મોનો સામનો કરે છે. સારા કર્મ શાંતિ, ખરાબ કર્મ પીડા. કર્મ જ આત્માની મહત્વપૂર્ણ સંદેશ. જીવનમાં કરેલા કર્મો જ સાથે જાય છે. મોહ જેટલો ઓછો, યાત્રા એટલી સરળ. પ્રાર્થના, પિંડદાન, શ્રદ્ધા, આ બધું આત્માને શાંતિ આપે છે. આ કથા સાંભળ્યા પછી નારદ મુનિના બધા પ્રશ્નોના જવાબ મળી ગયા અને તેમણે નક્કી કર્યું કે આ જ્ઞાન દુનિયામાં ફેલાવશે. જો તમને આ વિડિયો ગમ્યું હોય તો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં લખો, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.